તો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. સ્પોકન ઇંગ્લિશમાં દરરોજ બોલાતા ખૂબ જ અગત્યના 50 સ્પેલિંગનો પાર્ટ 2 લઈને આપણે આવી ગયા છીએ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હતું, જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર ફટાફટ. વિડીયો મજા આવે ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો હો. ચાલો. ધેટ્સ વાય એટલે જ, તેથી જ. ધેટ્સ વાય એટલે જ, તેથી જ હું અંગ્રેજીમાં બોલીશ. ધેટ્સ વાય આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ક્વિક ઝડપી. આ તમામ સ્પેલિંગ આપણે દરરોજ બોલીએ છીએ, ખૂબ જ અગત્યના છે. લેટ એટલે મોડું, અર્લી એટલે વહેલું, નેરો એટલે સાંકડું, વોલેન્ટિયર સ્વયંસેવક, હેવી ભારે, હેવી એટલે ભારે, એમ્ટી ખાલી, શાર્પો એટલે તીક્ષ્ણ. જો શાર્પો એટલે તીક્ષ્ણ, ટાઈડી એટલે વ્યવસ્થિત, ડીપો એટલે ઊંડું, ડાયરેક્શન એટલે દિશા, ડેટ. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ડેપ્ટ એટલે દેવું એટલે કે દેણું. વંડર રખડવું, ભાટકવું. ઓબ્સ્ટેકલ અવરોધ, અડચણો. નોલેજ જ્ઞાન. ઇન્ટ્રોડક્શન પરિચય. ઇન્ફોર્મેશન માહિતી. સ્લેપ તમાચો. જેલસ ઈર્ષાળુ, આપણે બોલીએ એને જેલસ થાય, આપણે બોલીએ છીએ કે એને જેલસ થાય. જેલસ એટલે ઈર્ષાળુ. ઇયોન એટલે બગાસું. સર્ટેન ચોક્કસ, ડેફિનેટલી. ફિસ્ટ એટલે મુઠ્ઠી. જો યોન એટલે ઈ પેલા સ્લેપ એટલે તમાચો, યોન એટલે બગાસું, ફિસ્ટ એટલે મુઠ્ઠી અને પિંચ એટલે ચપટી. વિન્ડો એટલે બારી. વેલ્થ સંપત્તિ. લેમન એટલે લીંબુ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય. મિરર અરીસો. એક્સપિરિયન્સ અનુભવ. કોમ દંતીઓ. કરન્ટલી હાલમાં. કરલી વાંકડિયા. ઓસ્પિસસ શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ. સ્કિલ કૌશલ્ય. ડિસ્ટર્બન્સ ખલેલ. હોલિડે રજાનો દિવસ. એવિડન્સ સાબિતી. સ્પેસ જગ્યા. ડેમેજ નુકસાન. એરિયા વિસ્તાર. ઓબ્સ્ટેકલ એટલે અવરોધ. બાસ્કેટ એટલે ટોપલી. જો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. બાસ્કેટ એટલે ટોપલી અને બકેટ એટલે ડોલ. ઓથેન્ટિક એટલે અસલી, રિયલ, વાસ્તવિક જે હોય તે. ફેધ એટલે શ્રદ્ધા. કોઈન એટલે સિક્કો. હોપ એટલે આશા. પેગ એટલે ખીલી. આઈડિયલ એટલે આદર્શ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. આઈડિયલ એટલે આદર્શ. આઈડોલ એટલે મૂર્તિ અને આઈડલ એટલે નવરું અને આઈડિયલ એટલે આદર્શ. ફેસ્ટિવલ તહેવાર. ફ્રેગ્રન્સ સુગંધ. યુટેન્સિલ વાસણ. ગ્લોરિયસ ભવ્ય. ટ્વાઇઝ બે વાર. ઇમ્પ્રેશન છાપ. વિયર એટલે પહેરવું. ઓનર માલિક. સર્વન્ટ નોકર. કન્ટિન્યુઅસલી એટલે સતત. બરોબર. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ પાર્ટ 2 50 સ્પેલિંગ નો ખેલ ખતમ.
ટૂંક સમયમાં પાર્ટ 3 બીજા 50 સ્પેલિંગ આવી જશે. એ પહેલા આગલો વિડીયો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે લાઈવ અને રાત્રે 9:30 વાગે પ્રીમિયમ વિડીયો આવે છે. વધુને વધુ શેર કરજો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. અને આપણા વિડીયોની ફ્રી પીડીએફ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ મેળવવા માટે સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પોકન ઇંગ્લિશ પ્રેક્ટિસ, ગ્રામરના તમામ ટોપિક અને વિડીયોની માહિતી માટે અને ડેઇલી નિયમિત રેગ્યુલર ફ્રી પીડીએફ માટે આજે જ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો વધુ શેર કરો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મળીએ ટૂંક સમયમાં પાર્ટ 3 સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.